दोस्तों, भारत माता की जय, वंदे मातरम। હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએ, આવો કુછ નયા કરે, એમાં દરરોજ નવા સમાચાર સાથે આવું છું। આજે પણ આવ્યો છું। સૌથી પહેલાં આપણે ધોકાધડીથી બચવું જોઈએ, કારણ કે વિશ્વાસઘાત આજકાલ બહુ જ થઈ રહ્યો છે। સમાચારની શરૂઆત કરીએ કે આજે આપણો એક જ મુદ્દો છે, અને એ એવો મુદ્દો છે કે જો ભગવાને, આમ તો આપણે વરસાદની ખૂબ જરૂર છે, પણ આ જો 2-4 દાડા અઠવાડિયું વરસાદ મોડો ન થયો હોય તો આજે ગુજરાતની જે મહાનગરપાલિકાઓ છે એની હાલત શું હોત એ આપણે જોઈ શકત। હવે જુદા જુદા જે અહેવાલ મળે છે તે પ્રમાણે ભાવનગર હોય, જામનગર હોય, વડોદરા હોય, રાજકોટ હોય કે સુરત હોય, અને છેલ્લે આપણું અમદાવાદ, સાહેબ, મહાનગરપાલિકાના જે કોઈ સત્તાધીશો છે એ ભાજપ હોય કે કોંગ્રેસ, એનાથી આપણને મતલબ નથી, પરંતુ વાત એવી છે કે હાલની જે સત્તા છે એ લોકો 30 વર્ષથી એકની એક સત્તા, એ મહાનગરપાલિકા હોય કે ગુજરાતની ગાદી હોય, એક જ પક્ષની સત્તા। એના કારણે હું ગુજરાતની જનતાને કહેવા માગું છું, પરિસ્થિતિ શું થઈ છે। હું કંઈ કામ કરું કે ન કરું, મારા અધિકારી કોઈ કામ કરે કે ન કરે, મને ગુજરાતની જનતા મત આપવાની છે અને સરકાર અમારી બનવાની છે, એટલે મને તમારી ચિંતા નથી, આવો સ્પષ્ટ સંકેત આપણને મળે। કે જે રીતે મેં ભાવનગર, વડોદરા અને સુરત આ 3 જગ્યાએથી મેસેજ લીધા, અસંખ્ય જગ્યાએ વિકાસના નામે એટલી મોટી હરણફાળ ભરી અને ખોદકામ ચાલુ કરી દેવામાં આવ્યું છે। હું કહું છું, બ્રિજ બને, ખોદાણ કામ કરવું પડે, ડ્રેનેજ નાખવાની હોય, ખોદાણ કામ કરવું પડે, કે કોઈ પણ લાઈન બદલવી હોય તો ખોદાણ કામ કરવું પડે, પરંતુ આ જે દરેક ખોદકામ કરી અને રોડ બનાવવા અને લાઈનો નાખવી, એટલા માટે જ આપણી કોર્પોરેશનોમાં ઇન્જિનિયરો અને એન્જિનિયરો અને આઈપીએસ જે કમિશનર્સ હોય છે એની નિમણૂક થાય છે। હા, આપણે માની લઈએ કે જે અધિકારીઓ છે એ સત્તાધીશોના, કોર્પોરેટરો અને ધારાસભ્યોના ઇશારે કામ કરે છે, એમાં કોઈ શક નથી, આપણે માનીએ છીએ। પણ જે રીતે અમદાવાદની અંદર આજે 176 ખાડા ચાલુ છે અને હજી ક્યાંક ને ક્યાંક નવું ખોદકામ પણ ચાલુ છે। અમદાવાદના કમિશનરે એવું કહ્યું 15 દિવસ પહેલાં કે તમામ ખાડાઓ પૂરી દેવામાં આવશે, કામ પતી જશે અને રોડ એવા થશે કે અમદાવાદની પ્રજાને તકલીફ નહીં પડે। પણ આજે પરિસ્થિતિ કેવી, ઓગણજ હોય, હું ઘાટોડિયા વિધાનસભા વિસ્તારના વાત કરું છું, ઓગણજ હોય, સોલા હોય, સાયન્સ સિટી ભાડજ હોય, શીલજ હોય, બોપલ હોય કે આંબલી હોય કે ગુમા હોય કે લીલાપુર હોય કે લપકામણ હોય, અને આ રોડોને જોડતા સોલા, ગોતા અને આપણે આમ આવીએ મેમનગર અને પછી આગળ આવીએ, દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક ખોદાણ કામ જોવા મળે છે। હવે આપણે કારણ શું સમજીએ છીએ? વિકાસ છે, વિકાસ ચાલે છે। અરે ભાઈ, બરાબર છે, વિકાસ કરવો જોઈએ, કોઈ ના નથી પાડતું, પણ હું એવું ચોક્કસ માનું છું કે એક સાથે આપણે એક વ્યક્તિને જમવાનું હોય
અને 10 થાળી મૂકી દઈએ ને તો એને અપચો થઈ જાય. તો આપણે 1 by 1, હું કહું છું, એક જ કોન્ટ્રાક્ટરને વધુ કામો. આપણા દેશમાં બેરોજગારી છે, કેટલાય કોન્ટ્રાક્ટરો છે. અલગ અલગ કોન્ટ્રાક્ટર્સને કામ આપો, ટેન્ડરો આપો, પોતાની કાબિલિયત બતાવશે અને ઝડપથી કામ પૂરું થશે. પણ ના, ભ્રષ્ટાચારે એવો ભરડો લીધો છે. એકના એક કોન્ટ્રાક્ટરો, એકના એક બ્રિજ તૂટે એને ફરીથી કોન્ટ્રાક્ટ, અને આખી એક સિસ્ટમ એવી થઈ ગઈ છે કે આખા ભ્રષ્ટાચારે ભરડો લીધો છે, ટકાવારીના ટેન્ડરો. આના કારણે હું કહું છું, શું વાંક છે એ અમદાવાદની જનતાનો કે સવારથી ઉઠીને જીએસટી પણ આપે, પ્રોપર્ટી ટેક્સ પણ આપે, ઇન્કમ ટેક્સ પણ આપે, અને બીજા બધા ટેક્સ તો ખરા જ. અને સામે સવલતની વાત હોય તો આપણે વાહન ચલાવતી વખતે આપણે નક્કી કરવું પડે કે કયા રોડ ઉપર જઈએ તો રસ્તો બંધ નહીં હોય, કઈ જગ્યાએ જઈશું તો ખાડો મોટો હશે ને કદાચ ટ્રાફિક જામ હશે તો નોકરીમાં મોડું થઈ જશે, કોઈ જગ્યાએ પહોંચવાનું, ઓફિસમાં મિટિંગમાં મોડું થઈ જશે. ડિલિવરી બોયને એમ હોય કે મારા 10 કામ રોજ થવાના છે તો હું આવું કરીશ તો ઝડપી થશે, તો મારા 8 કામ નહીં થાય. તો ઉબર ચલાવતા હોય એને એમ થાય કે મારા અમુક કિલોમીટર નહીં થાય તો મારી આમદની નહીં થાય. તો અને એના હિસાબે ખૂબ જ મોટો ટ્રાફિક જામ થાય છે. આપણે ઉદ્યોગપતિઓની વાત નથી કરતા, અપર ક્લાસની વાત જ નથી કરતા. એ તો કદાચ અઠવાડિયું ઘરે રહે તો એનો વાંધો નથી. પણ હું જે વાત કરી રહ્યો છું એવા લોકોની, જે કે સામાન્યથી મધ્યમ વર્ગના લોકો, કે જે સવારે ઉઠી જ જાય વહેલા અને એને એના ટાઈમે પહોંચવું જ પડે, એવા લોકોને પ્રોબ્લેમ છે. અને એવી વસ્તી 80%થી વધારે છે. મને એમ થાય ટ્રાફિકની આટલી મોટી સમસ્યા છે કેટલાય સમયથી, અને છતાંય જો કોર્પોરેશન આ પ્રકારનું કામગીરી કરે વરસાદ પહેલાં, અને પછી કમિશનર હોય તો એવી વાત કરે, નેતાઓ એવી વાત કરે કે કોઈ એવું શહેર બતાવી દો કે જ્યાં પાણી ન ભરાતું હોય. અરે સાહેબ, 30 વર્ષથી એકની એક સરકાર છે, અને અધિકારીઓ કે આટલા બધા કોર્પોરેટરો, આટલા બધા એમના સંગઠનના બધા પ્રમુખો, સાહેબ પાણી ભરાઈ ગયું હોય એના 1 વર્ષ પહેલાં કે 2 વર્ષ પહેલાં કે 3 વર્ષ પહેલાં નિશાન મૂકી દે ને ખાલી, તો એ બીજા ચોમાસા પહેલાં ત્યાં રિપેર થઈ શકે. પણ આજની પરિસ્થિતિ બહુ ખરાબ છે. તમે અમદાવાદ જુઓ, નિકોલમાં ખારીકટ કેનાલનું જે કામ ચાલે છે ત્યાંની હાલત પણ આવવાની અને જવાની રિંગ રોડ પાસેથી ખૂબ ખરાબ છે. એ જ રીતે તમે જશોદાનગરથી જાઓ રિંગ રોડ તરફ તો પણ બહુ ખરાબ હાલત છે. હાથીજણ બાજુ જાઓ તો પણ ત્યાં હાલત ખરાબ છે. આ બાજુ વટવા પાસે હાલત ખરાબ છે. તમે નરોડા જાઓ ત્યાં પણ હાલત ખરાબ છે. હંસપુરા જાઓ તો ત્યાં હાલત ખરાબ છે. વૈષ્ણોદેવી જાઓ તો એના અંતરિયાળ રોડો બધા ખોદેલા છે. મને એમ થાય છે કે આપણે જે પૂરું નથી કરી શકવાના એ કામ ખોદીએ શું કરવા? હા, કોઈ ઇમરજન્સી આવી હોય અને તમારે ખોદવું પડ્યું હોય તો એ વાત બરાબર છે, પણ એના માટે પણ આપણી ટીમ જો વ્યવસ્થિત હોય તો ઝડપથી કામ થઈ શકે છે. અને ઇમરજન્સી કોને કહેવાય? ઘાટોડિયા વિધાનસભાના ઘાટોડિયા વિસ્તારની સોસાયટીઓમાં પાણી અને ગટરની લાઈન જ્યારે એક થઈને અને 600થી વધારે લોકો હોસ્પિટલમાં એડમિટ થયા ને, એને ઇમરજન્સી કહેવાય. બાકી અમદાવાદ કે બીજા શહેરોમાં ક્યાંય ઇમરજન્સી નથી હોતી. 365 દિવસ જો અધિકારી પોતાની પ્રમાણિકતા અને નિષ્ઠાથી ધ્યાન રાખી અને પોતાના વિભાગનું જો કામ કરે, અને કોઈ કોર્પોરેટર, ધારાસભ્ય કે સંસદ સભ્ય જે સત્તાધીશો હોય છે સત્તા પક્ષના, એ લોકોએ એમને કોઈ પણ જાતની દખલગીરી ન કરે, દખલગીરી એટલે ભ્રષ્ટાચાર નહીં, તો મને એવું લાગે છે કે અમદાવાદની જનતાને અને બીજા નગરપાલિકાની જનતાને પોતાએ ચૂકવેલા ટેક્સના પૈસાનું વળતર સારી રીતે મળી શકે. આ શક્ય નથી, શક્ય છે. સવાલ છે સત્તાધીશોની નિષ્ઠાનો, અધિકારીઓની
સ્વેચ્છાએ કામગીરી કરવાની એક ઈચ્છાનો, અને જે લોકોનું ઉપર ચાલતું હોય અને નીચે બેઠેલા લોકો જો રબર સ્ટેમ્પ ન બની અને કામ જો કરે તો હું એવું માનું છું કે ચોક્કસ ખાસ કરીને અમદાવાદની જનતાને આમાંથી રાહત મળી શકે. તમે જુઓ, વરસાદને 2-4 દિવસ બાકી છે, કદાચ અઠવાડિયું, ભગવાન કરે ને આજે જ આવે, પણ એક વરસાદ અડધો ઇંચ આવ્યો હતો ને ત્યાં પરિસ્થિતિ ખરાબ હતી. પહેલાં તો એવું કહેવાતું કે અંડરપાસમાં પાણી નહીં ભરાય, લાખો રૂપિયાના ખર્ચે સગવડ કરી નાખવામાં આવી છે. હવે તો ખુદ સત્તાધીશો કબૂલ કરવા માંડ્યા કે અહીંયા તો પાણી ભરાશે જ, એટલે ત્યાંથી નહીં જવાનું તમારે. એટલે તમે જુઓ કેટલી બધી નિષ્ક્રિયતા અને એની કબૂલાત. અને હું કહું છું, ક્યાંય એવું જોગવાઈ છે કે પ્રોપર્ટી ટેક્સ તમે આ તકલીફ પડી તો હવે એ 1-2-3 મહિનાનો ટેક્સ નહીં લઈએ, એવું ક્યાંય જાહેરાત કરી? ના, એવી કોઈ જાહેરાત નહીં. તમારે ટેક્સ ભરી દેવાનો, અમે કામ કરીએ કે ના કરીએ, તમારે મત આપી દેવાનો. વિચાર તો કરો સાહેબ, ગુજરાત અને અમદાવાદની પબ્લિકે ખોબલે ખોબલે મત આપ્યા, ખોબલે ખોબલે ટેક્સ આપ્યો, ખોબલે ખોબલે મહેનત કરી, અને આજે ખોબલે ખોબલે હેરાન થવાનો જો વારો આવવાનો હોય તો વિચારવાનું કોને? સરકારને તો ખરું જ, અધિકારીઓને પણ ખરું, પણ સાથે સાથે ગુજરાતની અને મહાનગરપાલિકાની જનતાને પણ વિચારવાનો સમય છે કે ગાડરિયો પ્રવાહ ક્યારેય ન ચાલે. અને જ્યારે ગાડરિયા પ્રવાહથી એકની એક વાત થાય ત્યારે આપણી હાલત આવી જ થાય. વિચારી જોજો. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.